નમસ્કાર દોસ્તો, ભાઈઓ તથા બહેનો, વડીલો. અત્યારે તમે જોઈ રહ્યા છો મારા કાને છે રામચંદજી આસનજી નાઈ. પોતાનો જન્મ છે થરપારકરનો જન્મ છે તમારો. થરપારકરનો જન્મ છે ને? યાદ છે તમે થરપારકથી આવ્યા અહીંયા ત્યારે તમે કેટલા વર્ષના હતા? 6 વર્ષના હતા તમે કહો ને? 6 વર્ષની ઉંમર હતી તમારી ત્યારે. એકદમ ચોખ્ખો યાદ છે તમને? તમારા દાદાને તમારે જોયેલ છે? શું નામ હતો? શું નામ હતો? હા, પારુબાન જોયેલ છે તમારે? મોટો કેવા લાગતા? કેવા પોતે? લાગતા દાઢી રાખતા પોતે? મૂછો દાઢી પારુબાન જોયેલ છે તમારે, બરોબર? અને ગુમદાબાને જોયેલ જોયેલ છે તમારે? બાખર ઘણી વાર આવેલો. મનુબાને બધાને જોયેલ. મનુબાન જો દેવજીબાને જોયેલ. બાખરે ઘણા રહ્યા. બાખર તમે કેટલા વર્ષ રહ્યા? બાખરે ખાસા રહ્યા. પછી અમે ખીમોન દેરમીન ભેળાયા હતા. બાખર થી પછી ગયા બીકાર જોતા સર તમારા દાદા છે કે ના પારુબાના કેટલા દીકરા હતા? નામ શું હે? મોટા આસનબા હતા? મોટા કયા બા હતા? મોટા આસનબા. પછી સમેળો બા. પછી લાલોબા. પછી મનુબા. મનુબા હે? તો ડોકરા તો આમ કહેતા કે મોટા લાલોબા હતા. લાલોબા થી આસનબા, આસનબા થી મનુબા, પછી નનકા સમેળોબા હતા. તો તમે તો એમ કે સમેળોબા બીજો નંબરના હતા. ગુમદોબા તો તમારા કાકા છે ને? ગુમદોબા, પારુબા ને ગુમદોબા બે ભાઈ. તો ગુમદેબા કેટલા દીકરા હતા? ગુમદેબા દીકરા કેટલા હતા? 4 ભાઈ હતા. 8 હતા? કયા 8? નાના હતા બધી જાતિ. ગુમદેબા દીકરા તમને ખબર છે કયા હે? જો મોટા હતા કુંવરોબા, પછી અંબોબા, પછી ખીમોબા, ખીમેબા પછી દયારંબા પછી નયણોબા, હાલોબા પછી અર્જુનબા પછી વાલજીબા. 8 ભાઈ હે? તમે કોઈ 4 ભાઈ હતા? લ્યો 8 ભાઈ હતા. તમે તો 60 વર્ષ તમને ઘરે તમને ખબર હશે ને યાર. 8 ભાઈના નામ કીધા મેં તમને.